હાય માય નેમ ઇઝ દીદી એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલર. સો આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે હું કોઈ ટ્રીપ પ્લાન કરી રહી છું અને મને એવું છે કે હું તમને પહેલેથી આખી પ્રોસેસથી મારી સાથે લઈ જાઉં. સો આ વિડીયો આવ્યો હશે ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે વી આર પ્લાનિંગ અ ટ્રીપ ટુ વિયેતનામ. સો બેઝિકલી આજે છે 16th સપ્ટેમ્બર અને મંગળવાર છે એન્ડ અમે 2-3 દિવસ પહેલાં જસ્ટ વિચાર્યું હતું કે ચલો વિયેતનામ જઈએ. તો હવે કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી જવા માટે મેઇન વસ્તુ જેની હોય છે કે એને NOC લેવું પડે છે બિકોઝ એ ગવર્મેન્ટમાં છે. સો NOC લેવા માટે અમુક ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય, લાઈક ફ્લાઇટ ટિકિટ્સ અટેચ કરવી પડે યા ફિર વિઝા અટેચ કરવા પડે. તો ફ્લાઇટ અમે શ્યોર નથી કે હજુ કે અમે જઈશું કે નહીં, બટ યસ મને એવું થયું કે હું વિઝા માટે અપ્લાય કરી દઉં બિકોઝ એની વિઝા ફી બહુ ઓછી છે. તો વિઝા આવી જાય તો એ અટેચ કરી શકે ને એના વિઝા જનરલી 2-3 દિવસમાં કે 4 દિવસમાં મેક્સિમમ આવી જતા હોય છે. તો આજે હું કરી રહી છું વિઝા માટે અપ્લાય. મેં જયના ઓલરેડી કરી દીધા છે પણ હું મારા કરીશ તો હું તમને આખી પ્રોસેસ થ્રુ લઈ જાઉં છું કે તમે ઇઝીલી તમે જાતે વિયેતનામના વિઝા અપ્લાય કરી શકો છો. 2250 રૂપિયા જસ્ટ કોસ્ટ થાય છે. તમે એજન્ટ થ્રુ કરાવશો, લાઈક આઈ એમ ઓલ્સો ટ્રાવેલ એજન્ટ, તો જો તમે મારા થ્રુ કરાવશો તો આઈ વિલ ચાર્જ 3000 ઓર 2800 સમથિંગ બિકોઝ એ અમારી ફીઝ હોય છે. બટ યસ, ઇફ યુ વોન્ટ ટુ પ્લાન લાઈક ઇફ યુ વોન્ટ ટુ અપ્લાય બાય યોર સેલ્ફ દેન યુ કેન ડૂ દેટ. તો એ પ્રોસેસ હું તમને આ વિડીયોમાં કહેવા જઈ રહી છું. સો લેટ સ્ટાર્ટ ધ વિડીયો. સો બેઝિકલી તમે જો વિઝા વિયેતનામ ટાઈપ કરશો તો વિયેતનામ નેશન ઇલેક્ટ્રોનિક વિઝા સિસ્ટમ evisa.gov.vn કરીને જે વેબસાઇટ આવશે એ તમારે ઓપન કરવાની રહેશે. યસ, એ ઓપન કરશો એટલે સીધું એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં યુ જસ્ટ હેવ ટુ ક્લિક અપ્લાય નાઉ એન્ડ આ નીચે બંને વસ્તુ સિલેક્ટ કરી લેવાની છે એન્ડ દેન નેક્સ્ટ. ઓકે, દેન બહુ ઇઝી એપ્લિકેશન ફોર્મ છે. હું મારી ડિટેલ્સ નહીં નાખી શકું બિકોઝ યુટ્યુબે અપ્રૂવ નહીં કરે, એટલા માટે હું નાખી રહી છું નોર્મલ ડિટેલ્સ. જેમ કે અહીંયા તમારે એક ફોટો નાખવાનો રહેશે, અહીંયા તમારે ચૂઝ ફાઇલ કરશો એટલે તમારા જે વિઝા સિસ્ટમ છે જે આ રીતે હશે એ તમારે નાખવાનું રહેશે એન્ડ તમે એ બંને ચૂઝ કરશો એટલે તમારી અમુક ડિટેલ્સ આપોઆપ ભરી જશે. અને અહીંયા બેઝિક ડિટેલ્સ છે, જેમ કે સરનેમ છે તો તમે XYZ, જેમ કે મારું આવશે પટેલ, એ ટાઈપ કરી દઉં છું. તમારું નામ આવશે, અહીંયા ડેટ ઓફ બર્થ આવશે એન્ડ મેલ કે ફિમેલ આવશે. જસ્ટ યુ હેવ ટુ ચૂઝ દેટ મેલ. નેશનાલિટી ઇન્ડિયન. આઈડેન્ટિટી કાર્ડ અહીંયા લાઈક રેડ ફૂદડી નથી તો તમે આ નહીં પૂરો તો પણ ચાલશે. દેન ઈમેલ એડ્રેસ તમારે જે નાખવું હોય. રિલિજિયન્સ એ આવી જશે હિન્દુ એન્ડ પ્લેસ ઓફ બર્થ મારું પાટણ છે તો પાટણ આવી જશે. ઈમેલ આઈડી તમારું જે તે ઈમેલ આઈડી છે એ તમે નાખી દો. આ ત્રણેયમાં નો આવશે. દેન રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન ટુ ઇશ્યુ વિઝા ફોર સિંગલ એન્ટ્રી કે મલ્ટિપલ એન્ટ્રી. એટલે જો તમે લાઈક બીજી કન્ટ્રી થાઈલેન્ડ કે એવી રીતે થઈને પાછા વિયેતનામ આવવાના હોય તો મલ્ટિપલ એન્ટ્રી. બટ આપણે જો વિયેતનામની અંદર જ તમારે ફરવું છે તો તમારે સિંગલ એન્ટ્રી વિઝા આવશે. વિઝાની ડેટ તમારે જ્યારે જવું છે એ, જેમ કે મારે જવું છે 5 ઓક્ટોબર ટુ 18th ઓક્ટોબર. તો હું એ નાખીશ. 14 દિવસના વિઝા થશે. પાસપોર્ટ નંબર નાખવાનો રહેશે, ઓથોરિટી ટાઈપ, ડેટ ઓફ ઇશ્યુ, આ બધી પાસપોર્ટની ઇન્ફોર્મેશન છે. તમારા જે તે પાસપોર્ટની ઇન્ફોર્મેશન તમારે એની અંદર નાખવાની રહેશે. દેન કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, તમારા પાસપોર્ટમાં જે એડ્રેસ છે તમે અહીંયા નાખી શકો છો. સેમ એડ્રેસ અહીંયા પણ. ટેલિફોન નંબર તમારો નાખી દેવાનો છે. ઇમરજન્સી કોન્ટેક્ટમાં તમારા જે તે રિલેટિવ્સ હોય, બ્રધર, સિસ્ટર, મધર, એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ તમે અહીંયા નાખી શકો છો. એમનો એડ્રેસ, એમનો ફોન નંબર અને તમારી રિલેશનશિપ. હવે ઓક્યુપેશન અહીંયા મેન્ડેટરી નથી તો તમે આખો આ પોર્શન સ્કીપ કરી શકો છો, તમારે એ કરવાની જરૂર નથી. નાઉ ધ મેઇન પાર્ટ, ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટ્રીપ. તો પર્પઝ તમારો આવશે ટુરિસ્ટ વિઝા. ડેટ આપણે ઉપર નાખી તો ઓલરેડી આવી ગઈ છે 14 દિવસ માટે. ત્યાં આપણી કોઈ પાસે કોઈ ફોન નંબર નથી અને આ મેન્ડેટરી પણ નથી તો આ લખવાની જરૂર નથી. રેસિડેન્શિયલ એડ્રેસ, તો તમે જે તે જગ્યાએ ઉતરો છો તો એની જે હોટલ હોય, જેમ કે અમે સપોઝ ફોર્ચ્યુના હનોઈમાં રોકાવાના છીએ, અમે હનોઈ જવાના છીએ પહેલાં, તો એનું એડ્રેસ આવશે. સિટીમાં આવી જશે હનોઈ અને તમે જે તે એડ્રેસનું હોટેલનું નામ લખશો એની નજીકમાં આવી રીતે વોર્ડ આવેલો હશે તો આમાં બાદિંગ વોર્ડ છે તો એ સિલેક્ટ કરવાનું. હવે બે મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમે કયા એરપોર્ટથી અંદર આવો છો, એન્ટ્રી કરો છો ને કયા એરપોર્ટથી એક્ઝિટ કરો છો. તો અમે લોકો હનોઈથી, જે હનોઈનું નામ મોઈ કરીને એરપોર્ટ છે, નોઈ
બાય ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો અમારી એન્ટ્રી અમે હનોઈથી કરવાના છીએ અને જે એક્ઝિટ છે એ હો ચિન મિનથી કરવાના છીએ. તો તમારે એન્ટ્રી એક્ઝિટની જે એરપોર્ટ છે એ રીતે સિલેક્ટ કરવું પડશે. આના ઉપર તમારે ઓકે ટીક કરી દેવાનું છે. એન્ડ દેન જો તમારી જોડે બાળક હોય 14 વર્ષથી નાનું તો તમે એના વિઝા આની સાથે જ કરી શકો છો, એ એડ કરી દેવાનું છે. ટ્રીક્સ એક્સપેન્સીસ ઇન્સ્યોરન્સ અહીંયા કંઈ કરવાની જરૂર નથી. એન્ડ દેન યુ હેવ ટુ જસ્ટ ક્લિક ઓન ધીસ, તો તમારું નેક્સ્ટ પેજ ખુલી જશે. સો તમે નેક્સ્ટ પેજ કરશો એટલે તમારી બધી ઇન્ફોર્મેશન આવી જશે એને તમારે ઓકે કરી દેવાની છે. દેન યુ હેવ ટુ રાઇટ ધ સિક્યોરિટી કોડ given here and next. then we will wait. આ કન્ફર્મ કરશો એટલે તમારી 25 USD જે ફી ભરવાની છે એ આવી જશે. અગ્રી એન્ડ કન્ફર્મ. સો યસ, પેમેન્ટના ઓપ્શન છે અહીંયા. આપણી પાસે વિઝા કાર્ડ છે તો આપણે એ સિલેક્ટ કરીશું એન્ડ આપણી ડિટેલ્સ નાખીશું તો આપણા વિઝા થઈ જશે. સો જે ફી છે 2273 રૂપીઝ એન્ડ મારા વિઝા અહીંયા અપ્લાય થઈ ગયા છે. નો થેન્ક્સ, વી ડોન્ટ વોન્ટ ટુ. એન્ડ લાસ્ટ પ્રોસેસ ચાલી રહી છે. જસ્ટ આવી જા ફટાફટ. સક્સેસ તો બતાવી રહ્યો છે અહીંયા. યા, પેમેન્ટ સક્સેસફુલ. સો ફાઇનલી અહીંયા મેં મારા અને જયના બંનેના વિઝા અપ્લાય કરી દીધા છે. નાઉ વી વિલ વેઇટ ફોર 3 to 4 days. આપણા વિઝા મેલમાં આવી જશે, ઈ વિઝા. યા, એન્ડ દેટ્સ ધ વેરી ઇઝી પ્રોસેસ. તો જો તમારે એજન્ટને પૈસા ના આપવા હોય તો તમે જાતે પણ કરી શકો છો, અથવા તમારે નથી કરવું તો હું તો બેઠી છું, તમે ધ ગુજરાતી ટ્રાવેલરમાં આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વી વિલ હેલ્પ યુ ટુ ફિલ યોર એપ્લિકેશન લાઈક વિઝા ફોર્મ. એન્ડ યસ, હેવ અ ગ્રેટ ડે. આખી વિયેતનામની સિરીઝ ડેફિનેટલી આવશે, લાઈક પેકિંગથી લઈને દરેક વસ્તુ સુધી. બટ પહેલાં વિઝા થઈ જવા દો, પછી આપણે ફ્લાઇટ ટિકિટ્સ પણ સાથે જ બુક કરીશું. સો સ્ટે ટ્યુન. બાય બાય.